પૃથ્વી પ્રદક્ષિણા કરવા મહાપ્રભુજી પધાર્યા છે. અને પરિભ્રમણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, ચોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. આ મહાપ્રભુજીએ વ્રજના એક એક સ્થાનોને પ્રગટ કર્યા. પ્રભુની કઈ કઈ લીલાઓ ક્યાં ક્યાં થઈ આપણને સમજાવી. આ મહાપ્રભુજીની બહુ મોટી કૃપા છે. અરે મહાપ્રભુજી તો કેવું સૌભાગ્ય આપણને આપ્યું. અરે યશોદાજીને પણ 11 વર્ષ જ સેવા કરવાનો લાભ મળ્યો હતો. ઠાકોરજી વ્રજમાં કેટલું બિરાજ્યા? 11 વર્ષ ને 52 દિવસ. પણ ભાગ્યશાળી છો વૈષ્ણવ તમે, તમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે. અનેક અનેક પેઢીઓથી ઠાકોરજી બિરાજે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજી આપણને બધાને આપ્યું છે. અને વ્રજની આ સમગ્ર લીલાઓના સ્થળ પ્રગટ કરતા કરતા શ્રી મહાપ્રભુજી સાથે દમલાજી છે અને પધાર્યા છે ગોકુલમાં ઠકરાણી ઘાટ પર. દમલાજી સાથે છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ છે. અને જ્યાં ઘાટ ઉપર ઉભા રહીને મહાપ્રભુજીએ શ્રી યમુનાજી તરફ દ્રષ્ટિ કરી. સુંદર વનો શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે. ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે. એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે. અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજીનું પૂજન કરતા હોય. યમુનાજીના કિનારે શુક, મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે, મધુર ધ્વનિ કરી રહ્યા છે. માનો જાણે કોઈ ગોપીજનો યમુનાજીની સેવામાં ન જોડાયા હોય. અને લહેરોની સાથે સાથે કલ 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 મધુર ધ્વનિ યમુનાજીનો આવી રહ્યો છે. માનો પોતાની તરંગોની ભુજાઓને યમુનાજી ફેલાવી ફેલાવી પ્રભુના ચરણોને ગ્રહણ કરવા માટે અગ્રસર થયા છે. અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો, રજના ઠાકોરજીના ચરણારવિંદની રજ, એ લહેરોમાં જ્યારે આવે ને સૂરજનો પ્રકાશ પડે ત્યારે એ લહેરોમાં રહેલી રજકણોનો પ્રકાશ કંઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે. માનો યમુનાજીએ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતીના ધારણ કર્યા. એવી સુંદર શોભા શ્રી યમુનાજીની લાગી રહી છે. મહાપ્રભુજીનું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. કેવી શોભા સુંદર શ્રી યમુનાજીની છે. અરે દમલા, અને બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે. આમાં ઠકરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો. સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે. અને જ્યાં આવી સુંદર શોભા, તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. નયન ભર દેખ બભાનુ તનયા. આખું સુંદર દ્રશ્ય જોઈ જાણે મહાપ્રભુજીને એમ થયું કે આ ખાય આ દ્રશ્યને નેત્રોમાં ભરી. એવી સુંદર શોભા ચારે બાજુ યમુનાજીની દેખાઈ રહી છે. અને જ્યાં સહજમાં આ પ્રશ્ન દમલાજીની આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી. અને એટલામાં જ ભ્રમરો યમુનાજીમાં પડવા લાગ્યા. કિંકણીઓના શોર આવવા લાગ્યા. કંકણોના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા. ક્યાંક દૂર દૂર ઘંટનાદના સ્વર સંભળાવા લાગ્યા. અને જ્યાં ભ્રમર પડ્યા યમુનાજીની ભીતર, અને એ જ ક્ષણે એ ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. રાધા માધવ અંગતે प्रगट भई इक वाम, नखते कटीलो राधिका और कटी थे सीख लो श्याम. मानो ઠાકોરજી અને સ્વામીજીનું યુગલ સ્વરૂપ કોઈ એક સ્વરૂપમાં સમાહિત થઈ ગયું હોય એવી અલૌકિક શોભા વાળા 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. સુંદર કમળોના શૃંગાર યમુનાજીએ ધારણ કર્યા છે. હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં
કમળની છડીઓ છે અને યમુનાજીની ભીતર અનેક કમળો ખીલ્યા અને એ કમળ ઉપર ચરણ પધરાવતા 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 આ શ્યામ સુંદર શ્રી યમુનાજી શ્રી યમુના ઘાટના તટ ઉપર પધાર્યા. મહાપ્રભુજી અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આંખોમાંથી ચોધાર અશ્રુપાત થવા લાગ્યા, રોમાંચ રૂવાડે રૂવાડે થવા લાગ્યો. અરે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જેમ ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, એમાં ઠકરાણી ઘાટમાં શ્રી વલ્લભ અને યમુનાજીનું પ્રથમ મિલન થયું. પ્રથમ ભૂતલ પર પ્રગટ યમુનાજીના દર્શન અહીંયા મહાપ્રભુજીને ઠકરાણી ત્રીજના દિવસે થયા અને કમળની છડી લઈને પધારેલા શ્રી યમુનાજી બતાવ્યું કે શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં આવા આદિ દૈવિક સ્વરૂપની આભા શ્રી મહાપ્રભુજીએ જોઈ અને એ યમુનાજી રસરૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ થયા અને હૃદયમાં પ્રગટેલો એ ભક્તિ રસરૂપ યમુના વાણી રૂપે શ્રી યમુનાષ્ટકના સ્તોત્ર રૂપે પ્રગટ થઈ. આ યમુનાષ્ટક કોઈ ગ્રંથ નથી, પણ વલ્લભના હૃદયમાં પ્રગટેલા ભગવદ રસનું વાંગમય યમુના સ્વરૂપ છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરે મુક્તા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુદા સુરાસુર સુપૂજિત સ્મરપિતુષ્યમ વિપ્રતિમ. આખું ગાવાનો તો અત્યારે એટલો સમય નથી, પણ એક એક શ્લોકોનું દર્શન કરતા અને આપણે આગળ વધીશું. 9 શ્લોક એમ છે યમુના અષ્ટક 8 શ્લોકમાં અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી. તેમ યમુનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું જ વાંગમય સ્વરૂપ છે. કારણ કે ઘણા સ્વરૂપો એવા છે જેને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી પુષ્ટ કરી અને ભગવદ આવિર્ભાવ કર્યો, અને ઘણા સ્વરૂપો એવા છે જે ગ્રંથાત્મક રૂપે છે, શબ્દાત્મક રૂપે છે, જેને મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદથી સ્પર્શ કરાવીને પ્રગટ કર્યા છે. અને એટલા માટે જ્યારે પણ યમુનાષ્ટકનો પાઠ કરો ત્યારે જેમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં યમુનાષ્ટક પણ મહાપ્રભુજીની અધર સુધાનું જ સ્વરૂપ છે. એ સુધાત્મક રૂપ છે, કારણ કે સ્વયં શ્રી વલ્લભ સુધા રૂપ છે. જેમ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવે છે, એમને સુધાત્મક કયા છે. સ્ફુર કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા વિભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સુભગ મૂર્તિ સકરુણા, આ સુધાની મૂર્તિ શ્રી વલ્લભ છે. અને સુધાની મૂર્તિ શ્રી વલ્લભ એટલે એમાં કેવલ વલ્લભ રૂપ સુધા જ નથી, પણ યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ બલો. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. આ રોમ રોમમાં કયો રસ છલકી રહ્યો છે? તો કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એટલે કે વલ્લભ રૂપ સુધાની અંદર શ્રી યમુનાજીની પણ સુધા છે, શ્રી કૃષ્ણની પણ સુધા છે, સમસ્ત બ્રજ ગોપીઓની પણ સુધા છે, સ્વયં ગિરિરાજજીની સુધા છે. આ સમસ્ત બ્રજમંડલની સુધા શ્રી વલ્લભની સુધાની અંદર વહી રહી છે. અને એટલા માટે આ સુધારૂપ શ્રી વલ્લભ છે.
તો આ યમનાષ્ટક રૂપે શ્રી યમુનાજી શ્રી વલ્લભ રૂપ સુધામાં વહી રહ્યા હતા. એ સુધામાંથી શ્રી યમુનાજીની ધારા શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક રૂપે પ્રગટ કરી. અને એટલા માટે કદાચ નિત્ય યમુના જલના પાન ન કરી શકો, પણ નિત્ય યમનાષ્ટક કરો ને એ પણ યમુનાજીના પાન બરાબર જ છે. આ નિત્ય તમારું યમુના પાન છે. આપણે ત્યાં જેમ ચરણામૃત લઈએ આદિ લઈને આપણા દેહને અલૌકિકતા સિદ્ધ કરીને પછી ભગવત સેવામાં જઈએ, એમ જ શ્રી યમનાષ્ટકનો પાઠ કરો પછી આ દેહ ભગવત સેવાની પાત્રતા પ્રાપ્ત કરે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ જરૂર કરવો. ચર્ચાઓ તો અનેકવિધ છે. ત્રિવિધ સ્વરૂપની ચર્ચા યમુનાજી માટે આવી. મહાપ્રભુજી યમનાષ્ટકમાં, કારણ કે યમનાષ્ટક અન્ય આચાર્યોએ પણ પૂર્વમાં લખેલા છે. શંકરાચાર્ય આદિના પણ યમનાષ્ટકો છે સંસ્કૃત સાહિત્યમાં. પણ એ બધા સ્તોત્રોમાં એ યમનાષ્ટકોમાં જે વર્ણન છે